આ છે ભાટાવાળા મેલડીમાનું મંદિર જે આવેલું છે પાલમાં. આપણે કયું ગામ કહેવાય? ભાટાવાળા મેલડીમાં. એ સાચી વાત, પણ ગામ કયું આપણે આવ્યું? નવા ગામ વટીને આપણે જે ભાવનગર હાઈવે નીકળી અહીંથી રસ્તો ફાટે દરિયા કાંઠે આવેલું છે. ભાટાવાળા મેલડીમાં કહેવાય. અને ઘણા બધા લોકો તાવા કરવા પણ આવે છે. અને આ છે મેલડીમાનું મંદિર. પાછળ તળાવ છે ઘણું વિશાળ. જો કે આ એક રીતે આખો દરિયાકાંઠો જ કહેવાય. એટલે અહીંયા બધી બાજુ પાણી જ ભર્યું હોય. આ છે મેલડીમાનું મંદિર. ને આ છે તાવા કરવાની જગ્યા. અહીંયા બધાના તાવા, અહીંયા એવું માનવામાં આવે છે કે બધાના તાવા એક સાથે જ થાય, કોઈનો અલગ અલગ તાવો ન થાય. જ્યારે ભૂવા આવે મેલડીમાના પછીથી એક સાથે બધાનો તાવો કરી દે. અને આ બાજુ આવેલો છે દરિયાકાંઠો. આ બધી સાઈડ છે. આજે સૂર્ય ઉગેની એ સાઈડ છે દરિયાકાંઠો. આ સૂર્ય આથમણ સવારના કેટલા વાગ્યા છે? 8 વાગ્યાનો વિડીયો છે. એટલે છોટા તું મારો વિડીયો નથી બનાવતો ને? વાંચે બેઠું બહુ હે છોટા? હે છોટા તો છે. અમે બોટાદથી તાવો કરવા આવેલા છીએ. એટલે નહીં, કુંડળથી સ્વામિનારાયણ ભગવાનનું ધામ રહ્યું કુંડળ. ત્યાંથી તાવો કરવા આવેલા છીએ. એટલે ત્યાંથી લગભગ 57 કિલોમીટર જેવું થાય છે. 57 ત્યાંથી તાવો કરવા આવેલા છીએ ચાલીને મેલડીમાના મંદિરે. ભાવનગર હાઈવેથી ને આપણે જે સાંઢેડા ગામ ને એ બધા આવે ભાવનગર હાઈવે ઉપર, ત્યાંથી
આગળ વળી જવાનું, ત્યાંથી હાઈવે ઉપરથી નીચે વળી જાય એટલે આ મેરડીમાનું મંદિર આવે છે. આગળ નવા ગામ ને એવું ગામ આવે વચમાં, ભાણગઢ એવા બધા ગામ આવે. હા, ભાણગઢથી વળી જાય એટલે સીધું મંદિર જ આવે. આવડું આ છેલ્લું મંદિર જ છે. આનાથી આગળ પછી રોડ જ નથી ક્યાંય, કેમકે આની આગળ દરિયો આવી જાય છે આ સાઈડ. અને છેલ્લું ગામ અહીંયા ભાણગઢ આવે. પછી અહીંયાથી પૂરું થઈ જાય. આ બાજુ જે રોડ આવે આ મંદિરનો તે સ્પેશિયલ. એ જગ્યાએ બોર્ડ પણ મારેલું છે કે મેરડીમાના મંદિર જવા માટેનો રસ્તો આ તરફ. મસ્ત બધું વાતાવરણ છે બધી બાજુ, કેમ કે દરિયાકાંઠો છે એટલે તો વાતાવરણ તો હોય જ છે જોરદાર. એકદમ ઠંડી હવા આવે અને લીલુંછમ વાતાવરણ બધી બાજુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવાની નવા સ્થળો જોવા માટે, અમારા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે.